સદગુરુદેવની જય. પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર. નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર. તો સદગુરુની કરુણા થકી ઉપજ્યું છે નિર્મળ જ્ઞાન. શુદ્ધ ચૈતન્ય તુર્યાપદે રહે નિરંતર ધ્યાન. ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. પપ્પા ભોજલ રામ ભગવાન, સચ્ચા જેનો જય જયકાર. લલ્લા લક્ષ્ય લગ્ની લાગતા, ભરત પામ્યો પ્રેમ પ્રસાદ. તો ગુરુ ભોજલ રામની ભાળ, સ્વામી સ્વરૂપાનંદની સંભાળ. દાસ ભરતના ભાગ્ય ખુલી ગયા, જેની રામ કરે રખવા. હે ભજન ગુરુ ભોજલ રામનું, ભજે ગુરુ ભજે ગુરુ નામ, ભજે
ઓમ નો અર્થ આપણે ગાઈએ તો વાણી ભજન
ઓમ ઓમ આપણે જે આ બોલ્યા એ તો વાણી કહેવાય. મહાપુરુષોના આત્મરમણમાંથી જે ઉદ્ગાર નીકળે વાણી દ્વારા એ ભજન વાણી કહેવાય. પણ મહાપુરુષો જે ભજનની વાત કરે તો સદગુરુની શાને થાય. મારા દરેકના ઘટમાં ભજન હાલી જ રહ્યું હોય. ખાલી સદગુરુની સમજણ લઈ એમાં સુરતા ભરવાની જરૂર છે. ભજનનો અર્થ થાય શબ્દમાં જ અર્થ પડ્યો. ભજન જે ભજવવામાં નથી આવતું એને ભજન કહેવાય. તો આપણે ભજવવાનું શું? ગુરુ ઘરની રીત ભજવવાની. આપણે સદગુરુ ઘરની રેણી જ પાડવાની. આપણે ભજવવાનું, આપણું પાત્રને ભજવવાનું. આપણે કોઈ રાજા હોય અને રાજાનું પાત્ર ભજવ નહીં તો એને ફરી વખત રાજાનો એ મળે. આપણને ગુરુ ઘરમાંથી આ ભજનનો જે અધિકાર મળ્યો મારા બાપ, જે નામનો આપણને સદગુરુએ જે અધિકાર આપ્યો હોય એ અધિકાર જો આપણે ભજવીની આધીનતા ભાવથી આપણે એની તનથી, મનથી, વાણીથી, મન, વચન, કર્મથી આના જીવનમાં ભજવવાનું, ઉતારવાનું. વાતો કરવાની નથી કે આપણે કોઈ ગાય નહીં કરવાનું ગાયેલા. આના આપણા જીવનમાં આપણે જોયેલું ને ભોજા બાબાનું જીવન કેટલું અતિ સૂક્ષ્મ હતું. એ બાપાનું જીવન એટલું બધું અકળ હતું, પાડોશીને ખબર ના પડી કે આવડો મોટો મહાપુરુષ જે આપણા ઉગારા માટે જ મહાપુરુષોએ ખલકો ધારણ કરતો અને એને ભજન કરીને પકવીને આપણને આપ્યું. એટલે મારા બાપ, સદગુરુ ઘરેમાંથી આપણને જે નામનો અધિકાર મળ્યો એ જગતમાં કોઈથી અપાયો નથી. કોઈના આ જે મનુષ્ય દેહનું સફળ્ય સદગુરુ ઘરમાંથી નામ મળ્યું, ગુરુ મળવા એ મનુષ્ય દેહની સફળતા. પછી કઈ મેળવવા ઘણું રહેતું નથી. ભજન ગુરુ ભોજલરામ. ઘણાને એમ થાય કે ભરત બાપા એના ગુરુ ની કેમ વાતો કરે ભોજલરામ, પણ બધાના ગુરુ ભોજલરામ જ છે. ભવ મટાડે ભવનો, જન્મ મરણ દુઃખ જાય, લક્ષ ચોળાવે 84 નો, સાર શબ્દ સમજાય, હેત કરાવે હરિનામમાં અને બતાવ્યા બોલતા સાહેબ. આ ભોજલ સાહેબ કહેવાય. ભો એટલે જે આપણે જન્મ મરણનો ભય છે, ઉપાધિ. ગુરુ મળે એટલે પહેલું એની ચોકડી વાગવી જોઈએ. આપણા બધાય મનના બધાય ભય નીકળી જવા જોઈએ. ભવ મટાડે ભવનો આ પહેલો અક્ષર. પછી જન્મ મરણ દુઃખ જાય, અને મોટામાં મોટો ભય તો જન્મ મરણનો જ છે, મૃત્યુનો. મોટો સિકંદર બાદશાહ હોય તો એનો મૃત્યુનો ભય છે મારા બાપ. તો જન્મ મરણમાંથી આપણને છોડાવે એવો જ અક્ષર આપણે બાપાનામાંથી લીધો. બીજો અક્ષર, ત્રીજો અક્ષર લ, લક્ષ છોડાવે 84 નો. તો આપણને એવા સાચા સદગુરુ મળે તો લક્ષ છોડાવી, 84 નો છોડાવી, આત્મલક્ષ બતાવો, આત્મ ધ્યાન બતાવો, ધર્મ ધ્યાન બતાવો. કર્મકાંડની પંચાયત છોડાઈ ધર્મ ધ્યાનમાં આપણું ચિત્ત જોડી દે. આપણી સુરતા નામમાં જોડાઈ દે. લક્ષ 84 એટલે આ દેહ જે 84 નો તત્વોમાંથી આપણું બાદ કરાઈ અને નામમાં લક્ષ્ય બતાવી દે. એ લક્ષ છોડાવે 84 કે લક્ષ છોડાવે 84 નું. પછી સાહેબ શબ્દનો અર્થ થાય સાર શબ્દ સમજાય. આપણને જે ગુરુએ ઓળખાણ સાર શબ્દ છે. દાખલા તરીકે દૂધમાં સાર શું છે? ઘી છે. હાકરમાં સાર શું છે? ગળપણ છે. ફૂલમાં સાર સુગંધ છે. એમ આ દેહમાં સાર સ્વરૂપ આત્મા નામ છે. એ નામમાં નેઠો બંધાય દે, નામ નક્કી કરાય દે. આ સાર શબ્દ સમજાય. અને આમાંથી નામ કાઢી લે તો શું થાય? બાપા શું કહેતા? નાનામી થાય. નામ વિનાનું ટીકલું તારું ચાપે દેખ ખોલ. અને નામ જ બોલે, નામ જ બોલાવે. આ નામ જ આ જગતમાં રમી રમી રમત રમાડી. આ બધો ખેલ જ બધો નામનો મારા બાપ. ચૈતન્ય જ નામનો બધો. બાકી દેખાય તો બધું જડ અને દેખાય તો અદ્રશ્ય થાય છે, ગેપ થાય છે, ગુજરીનો મેળો. એટલે મારા બાપ દેખાઈને બાદ કરી, નથી દેખાતો એને નક્કી કરાવવા. આ સાર શબ્દ આપણને ઓળખાય સદગુરુએ. ચયો જે આત્માનો હું છે ને એ સાર શબ્દ.
બાકી જગતમાં આપણને ઘણા હું થઈ ગયા, હું કાનો હું માનો હું સગનો મગનો હું હિન્દુ મુસલમાન દરબાર પટેલ બ્રાહ્મણ, આ હું બધે લગાવ્યો બધો ખોટો હતો. અને એમાંથી હું કરતા હુંકાર થઈ ગયો, અહંકાર થઈ ગયો, અને એ તો જડ થઈ ગયો. ચેતન જે હું હતો, આત્માનો હું હતો, જે આપણને બાપાએ સોહમ બ્રહ્મની જે ભાન કરાય એને મૂકીને આપણે દેહના હુંમાં પડ્યા. આ તો જન્મ મરણ વાળો અને આ તો ઉપાધિ વાળો. આ દેહ કરીને કોણ સુખી મારા બાપ? એમાં અત્યારનો પીરિયડ કોરોના આવ્યા પછી તો લગભગ દેહ બધા ખકડી ગયા, ગાડી બધી. એટલે દેહમાં હું દેહના કર્મ મારા, દેહના ધર્મો મારા, આ અહંકાર છોડાવવા માટે સાર સદગુરુએ આપણને ઓળખાઈ દે. જે તુંય કરતા તાત બચાઈ સાચું સમરણ દીનો, આ પીજણમાંથી પ્રગટ થઈ દાદુ કે મન દર્શન દીનો. એ આપણનો સાર શબ્દ આપણા સદગુરુએ ઓળખાયો, જે દરેકના શ્વાસામાં આ શબ્દ હાલી રહ્યો હો વિના જીભાથી. એના માટે હોઠ કંઠ બીજા કોઈ આધારની જરૂર. એ સ્વયંભૂ શબ્દ, જેનો મૂળ શબ્દ કહેવાય. અને નાભીમાં એટલે શ્વાસામાં હાલી ગયો. એટલે શ્વાસામાં તે શબ્દ દેખાવે સોય સદગુરુ. આપણને એવા સદગુરુ મળ્યા જે શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસ. સવાસ, જેમાં વાસ, એ શબ્દ બ્રહ્મનું ભાન કરાવી દીધું આપણા ગુરુએ. એટલે કર શ્વાસા કી સુમરની જંપા જાપ, આ પરમ તત્વનું ધ્યાન ધર તો સોહમ આપવા. એ સોહમ પરોઈ લે પવનમાં, બાંધી લે બેડ સુમેર, બ્રહ્મગાંઠ હૃદય ધરી ઈસ્મિત માલા ફેર, માલા નિજ શ્વાસ કી. અને આ ભક્તિ પોતાના હાય થાય. આમાં કોઈ કાકો કાકી મામો માસી આમાં કઈ આપણું દાદર કઈ વાર નહીં. આ પોતાના ખૂનના પરખામાં મુબદ્દાત દેજો, સર્વમાં શાંતિ તમ સોહમ તમારો આત્મા ઓળખી લેજો. આ સોહમ પરોય ભવન મેં બાંધી લે મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદય ધરી ઈસ્મિત માલા ફેર, માલા નિજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ, 84 ભટકે ની કટે કર્મ પવાસ. આ સાર શબ્દ, સા એટલે સાહેબનો સા, હે એટલે હેત કરાવ્યું હરિનામમાં. આ બીજા બધા નામ વ્રતા હતા, જે રામનું નામ હતું, સદગુરુનું નામ હતું, સતનામ હતું, એમાં હેત કરી લીધા જેવું મારા બાપ. એમાં પ્રીતિ બાંધી લેવા જેવી, એમાં ચિત્ત આપણે દોરી લીધા જેવું, એમાં સુરતા હાંધી લેવાની જરૂર છે. બાકી બીજા તો નામ ધરી સબ વસ્તુ દાવે, ખતમ સૌ કોઈ થવાના. નાના મોટા મરમર બેઠા, પણ એક આ ગુરુ વચન નહીં મરવાના. એમાં આપણે હેત કરવાની, એમાં પ્રીતિ કરવાની. જે અદર અમર છે એ સર્વના ઘટોઘટમાં આ તાર હાલી મારા બાપ ચૈતન્ય. એટલે બસ શબ્દ એટલે બતાવ્યા, બોલતા સાહેબ. હવે બધે દેવર્યા ને એ બોલતા નથી, આપણે બોલાય તે નથી બોલતા. પણ એ દેવ બધા બોલો તમારા, પણ જોવો છો એ તો એના ઘાટ છે બધા. કોઈ ચિત્રામણના ઘાટ, કોઈ ઘડતર છે, કોઈ લખેલા. પણ આ અલગ, આ ઘાટ, આ જે અરૂપ છે એ ચેતન બ્રહ્મ તો તમારા અંદર બધામાં ફડાકા લઈ લ્યો મારા બાપ. એની ઓળખાણ કરાય. અને એ ઓળખાય ને પછી મહાપુરુષોએ કીધી એની થઈ ઓળખાણ, મટી મારી તાણા વાણ, એની થઈ ઓળખાણ. એટલે મારા બાપ બાકી થાક્યો મથીને કારણ જડતું નથી. હવે અહીંયા ના જડ્યું તો આપણને શું આપણું કાલ કરવાનું. એટલે બાપા કહેતા કે આમાં જે ચૈતન્ય બ્રહ્મ છે એ તારું નિજ સ્વરૂપ છે, અને એમાં આપણે આ તાર હાંધવાનો. અને એમાં હાંધીને આપણને બાપાએ આ બોલતો સાહેબ બતાવ્યો ને ભાઈ, બોલે બોલાવે સબઘટમાં બોલે, સબઘટમાં રહ્યો સમાય. એની આ જાણો ઝાલરી વાગી કે ક્યાં રહીને બોલી રહ્યો હો, કે જે આમાં આવે જાવે બોલ બોલાવે, જ્યાં જોઈ ત્યાં સરખો, સર્વના દેહ દેવળમાં કરે હોંકારા, એને પારક થઈને પરખો, રામા કોને બોલાયો સરખો? તો કે સોહમ સોહમ બોલી સર્વમાં, જોઈ લો જવાબમાં, સોતે ઊંસું ઓળખી લો આલાપમાં. આવું આપણે પરમાત્મા બોલતો ભગવાન. અને આપણે આમ જોયું તો આપણા ગુરુ હાલતા ચાલતા બોલતા ખાતા પીતા. સબરીના કે બોરા ખાધા, ને કોઈના વળી ખીચડા ખાધા, ને કોઈની ભાજી ખાધી, તે આપણા નથી ખાધા. હાથો હાથ જીને ભગવાન મળ્યો ગુરુ રૂપે જ પડે મારા. ગુરુ રૂપે જ ભગવાન પૂરેપૂરો મળ્યો. બાકી ભગવાન તો કણ કણમાં બધે રહેલો.
અવિનાશી અખિલમાં બેઠો કહો કોનું તો બધાય, પણ આ નટવર પટુ પ્રગટ મળે તો શું થાય? આ પ્રગટ હાલતો ચાલતો બોલતો ભગવાન મળે ને તો મારા બાપ બ્રહ્મણા ભાગે એવી મારા બાપ. એટલે આપણને આવા સદગુરુ મળ્યા મારા બાપ, એમાં હેત કરી લીધું, એમાં પ્રીત બાંધી દેવાની, એના નામમાં આપણે તાર હાથી લેવા જેવી. બીજી બધી બહુ પંચાયતમાં પડ્યા જેવું નથી. બહુ વેખરી વાતો વદન જે પ્યારી એમાં છૂટી જાય અચલ નિશાના, એ બની જા આમાં મસ્તાના. જગતની વાતો બાપા, વાતોનો પાર નથી મારા. એટલી બધી વાતો, વાતની વાતો એ વિગતે વાતળી 20,000 આમાં આકડી હાથ ધરો તો ધોખો નહીં જીવનો તન ઉભરી જાય. તો કે સાદાળી સોદાળી પણ આકડી સોદાળી નહીં, જોખો લાગશે દીદી જમનો દીદી લાજ રહી કે નહીં. તો સાદાળી એટલે આ ગુરુ ગમો, જે આપણને બાપાએ વસ્તુ પ્રગટ વસ્તુ જે ઓળખાય એ બોલતો સાઈ હો, અને ઘટોઘટમાં એવડો એ જ બોલી રહ્યો, અને એ જ વ્યાપકમાં એ જ વ્યાપમાં એ જ આપમાં સહેજ વ્યાપમાં સ. એમ સદગુરુ સત એ જ ગુરુ હો. ગુરુ એટલે મોટું, અને સતથી મોટું કોઈ નથી. દાદા રામદેવજીએ કીધું સતની સદા સવાય, અને એની આગળ નથી બીજું કાંઈ. એટલે આ સત એ જ ગુરુ, અને ગુરુ સિવાય બીજું અન્ય કોઈ સત જ નથી. સત બ્રહ્મ સ, બીજો બધો બ્રહ્મ સ મારા. એટલે આપણને ભોજા બાપા મળ્યા, વાલી કાંતામાં એ વાલ ભર્યું. વાલી કાંતા માતા એટલે ભક્તિ, અને ભક્તિ એટલે ભાવ. પ્રેમ નહીં હોય ત્યાં સુધી ગુરુમાં ભાવ નહીં હોય, પ્રેમ નહીં હોય, ભગવત ભાવ નહીં હોય, ત્યાં સુધી ભક્તિમાં સફળતા પ્રાપ્ત થતી નથી. એટલે માની જરૂર છે. ભક્તિ વગર ભગવાન રીતતો નથી. ભક્તિ છે પ્રભુની પ્રિયતમા પ્રદમણી, રહેશે સદા પ્રભુની પાસ. એટલે જોજો આપણા સદગુરુનું ચતુર્ભુજ રૂપ જોવું હોય તો ગુરુ અને ગુરુ માતા આ ચારેય ભેગા થાય એટલે આ ચતુર્ભુજ રૂપ વિષ્ણુ તમારા બાપ આપણા માટે. બીજા આપણે વિષ્ણુ પેલા ખોડકા પડવાળા નથી જોવા કે બે હાથ થાય ને એવું નહીં, પણ આ ચાર હાથ વાળા આપણા મા બાપ કયો, આપણા ગુરુ માતા કયો, આ ચતુર્ભુજ વિષ્ણુનું સ્વરૂપ છે મારા બાપ. એટલે નુરત નામે સુરત ધામે આપણે સેજે હવે ટૂંકમાં જ કહી દેવું, પછી બાપાનો લાભ લેવો. પણ આ તો બાપાની વાણી કુદરતી આવી એટલે આપણે એના ટૂંકાણમાં લઈ લઈએ. નુરત નામ નિશાન સુરત નામ ધ્યાન. નુરત નામે સુરત ધ્યાને સહેજે સમરણ થાય. સહેજે સમરણ થાય એટલે આમાં કર્મ નથી કરવાનું, ક્રિયા નથી કરવાની. જે તમારો શ્વાસ હાલી રહ્યો હોય એમાં ગુરુની સમજણ મેળવવાની. ટૂંકમાં આપણે પેલું શ્વાસનું જે હોય, આપણે દૂધનું દોણો એમાં આપણે મેળવણામાં હલાય કરવાનું કે નાખી દેવાનું. પછી હવારમાં સીબું ઉગાડો એટલે દહીં જામી ગયું હોય ને મારા બાપ, એમ ગુરુના નામને આપણે અંદર ઉતારી દેવાનું. શ્વાસામાં આપણે એ શબ્દને લઈ લેવાનો, ધારણ કરવાનો. એ ધારણ કરી લ્યો, ધારણા બાંધી લ્યો તો દહીં થઈ જાય. દહીં થાય એટલે ખટાશ આવે. જગતના વિષયમાં મન પાછું પડે, ખટાશ આવે. પછી માખણ એને જેમ રવૈયો, આ સત્સંગનો રવૈયો કરો અનુભવનો. જ્યાં સુધી આપણે સત્સંગનો રવૈયો નહીં હાલત ત્યાં સુધી આમાં અનુભવ રૂપી માખણનો પીંડો નહીં બંધાય મારા બાપ. એટલે માખણનો પીંડો બંધાય પછી શુદ્ધ ઘી એમાં સુરતાની વાટ જોડતા ગુરુગમથી પ્રગટાવતા આમાં બ્રહ્મજ્યોતનું પ્રાગટ્ય થાય મારા બાપ. એટલે શુદ્ધ ઘી પ્રાપ્ત કરવા માટે એટલે નુરત નામે સુરત ધ્યાને સહેજે સમરણ થાય. એટલે કઈ કરવું નહીં, વિશ્વાસે વળગી જવાનું. આપણા બાપા શું કહેતા કે વિશ્વાસે વાણો વધરે, વિશ્વાસે ભાગે કાલ અમારા ભૂંભળા જમ ગુરુ કા ગુલામ, વાગ્યા ન ગાલા જીત કા એના વૈકુંઠ હોગા મુકામ. ચાલ વૈકુંઠ તુજને તારો. ના માનતો એક સતનામના આ ટાંતણે મારું. સતનામનો ટાંટણો એટલે સતનામ, પ્રેમના તાંદણે મારું. કે આ દોઈ ઘર પર સત ચલાયા એને ન જાણે નારાયણ કે રામ. દો ઘર એટલે શ્વાસનો ઉશ્વાસ, એમાં સત ચલાય એટલે આ શબ્દ બ્રહ્મનું ભાન કરાવ્યું. એને ન જાણે નારાયણ કે રામ. આજના તાજના કોટી બ્રહ્માંડના જીવ પલ્લે હોવા જીવ કાં સમાયા.
પણ કે સાખીમાં સાખ્યું રાખ્યું નથી બાકી, જોડ્યું એટલી જોડ, પણ આ નામ વિનાનું ઠીકરું પાછું કે તારું ધાપે દે ફોડ. તો નૃત નામે સુરત ધ્યાને સહેજે સમણ થાય, ગુરુ ગમ સદગુરુ શાને, અંતર્મુખ થવાય અંદરની વાત છટો. બાપાએ શું કીધું? લાગી રે લાગી મારી સુરતા ગુરુ છે લાગી, જાગીને જોયું આ ઘટમાં જાગી, અંદર જોવાની વાત કરી. બહાર તો ડાફી જાય બારવાના, બાર કોઈ નક્કી જ નથી થયો. આ કૃષ્ણ ખેલ ખેલાઈ ગયા, રામ ખેલાઈ ગયા, હમણાં ઉગારામ ભોજા બાપા આ બધા મહાપુરુષો ખેલ ખેલી ગયા. આ જગતના કોઈને આમ આ ડોળા ફાડી જોતા રહી ગયા ને ખેલ ખેલી જતા રહ્યા મહાપુરુષો. અંતર્મુખ થાવ તો આ વસ્તુ આપણને ઘટમાં સમજાય. એનું સ્વરૂપ એ કાયમ છે. દેહ કરીને તો મહાપુરુષો લીલા અવતાર છે અને તરણ તારણ છે. એ કાર્યકારણથી મહાપુરુષો ધર્મના અર્થે અહીં આવતા હોય જગતમાં, અખલકમાં ખલકા ધારણ કરી, પણ કેવળ જીવોના ઉગારા માટે જે ખાતાના અંશો હોય એનો ઉગારો કરી પાછો ખલકો મૂકી દેતા હોય. એમ મહાપુરુષો કાયમ જગતમાં દેહ કરી નથી, પણ નામમાં કાયમ છે. શ્વાસમાં છે વાસીને ખોજી લેવો. અત્યારે ઉગારામાં ક્યાં મળે? આ નામમાં મળે. નામનો નામી ઉગારા. ભોજા બાપા ક્યાં મળે? તમારામાં જે નામ રમી રહ્યું એ નામનો નામી ભોજા બાપા. નામ નામી એક રૂપે જ છે મારા બાપ. એટલે નામમાંથી સદગુરુ જતા નથી. એ અખંડીનું ઘર છે નામ મારા. નામ સાહેબનું અખંડ સ્વરૂપ છે. એટલે નામમાંથી સદગુરુ પરમાત્મા ક્યાંય વિચલિત થતા નથી. એનું અવિચળ સ્થાન અને કાયમનું સ્થાન અને ગમે તેને મળે. અમે વડિયા જઈએ તો દીનુ બાપા કે બાપા તો જામનગર ગયા, પણ આ નામમાંથી બાપા ક્યાં થાય? હે કદાચ આપણે વડિયા જઈએ કોક કે સાહેબ જેવા કે બાપાએ સમાધિ લીધી, પણ આજે સમાધાન ચાલુ હોય. આજે જ્યારે તમે બરકી બોલાવો ત્યારે તરત હોકારા દે મારા બાપ. જ્યાં જ્યાં તમે નામમાં ચિત્ત ધરો ત્યાં તો મૂર્તિ ખડી થઈ જાય કુદરત મહારાજની, ગુરુ મહારાજ. એટલે આજે સંતો ભક્તોના કામ અહીંથી જ કાર્ય કરી રહ્યા મહાપુરુષો. કોઈ માણસ ભૂઈ ગયા હોય તો જતા રહ્યા ક્યાં હોય, પણ ભૂતેલા હોય ને કંઈક લક્ષ લઈને બેઠા ખબર પાછું થઈ અને હુતા હુતા એનું કામ હાલતું હોય. એ મહાપુરુષો દેહ સમાધિ મૂક્યા પણ એની સુરતા રખેવાળી કરી રહી. અને એના પ્રમાણ જો ને 300-300 કિલોમીટરે પેલી બચડા ક્યાં ગુંદર પક્ષી જો એના બચડાને સેવતી હોય તો મહાપુરુષ પારા તરણ તારણ તમડા કુદરતના સ્વરૂપે આયા. એ આપણને ના મારા બાપ સેવી, બસ ખાલી આપણે નક્કી કરી નેઠો બાંધીને બેહી જવાની જરૂર છે મારા બાપ. પછી કે સતનામ ભજન ગુરુ નિશાને, નિશાનમાં ગુરુ રાખવાના. સતનામ ભજન ગુરુ નિશાને, ભજાય ભૂલી દે એનું બાણ, દેહપણાનો દાવો છોડીને ભજન કરવાનું. ઘણા મારા રાખક મેં આટલું ભજન કર્યું, અલા ગણવાનું નથી. પેલી ભરવાડની ભાઈ બિચારી ભરવાડ હામો મળ્યો ને કે લાવો તો કેટલા પૈસા ભરવાડાને ભંડારીને કે એ કોથળી કાઢીને ગણ્યા વગર આપી દીધા બધા પૈસા. તે મહારાજ જોડે માળા ફેરવતા એ ભાઈ આ તે આખા દાડાની કમાણી ભલા કોણ છે એ ભાઈને ત્યાં આપી દીધી કે તો મારા ધણી, પણ તે કમાણી નહીં, તે ઘણી ગણતરી ના કરી, પણ કે મારા ધણીના આલો એમાં મારે ક્યાં ગણતરીની જરૂર છે મારા બાપ. એમ આપણા કુદરતના આજે એના 21,600 શ્વાસા હોય, એમાં જેટલા નામ આલો બાપા એનામાંથી જ આલો. જ્યાં આપણા બાપના બક્ષિસ રોજ રોજ વિચાર મફતમાં થાય. હમણાં ધીરુભાઈ અંબાણીના છોકરાને ઈજારો લઈ લે તો આપણી દિશા શું થાય? સાચું બોલ્યો. હમણાં આ મોટી મોટી પાર્ટીઓ આનો ઈજારો લઈ લે છે શ્વાસનો, તો શું થશે મારા બાપ આપણી દિશા? આ 100 રૂપિયાનું પેટ્રોલ થયું તો સામાન્ય માણસો ગાડી પડી જાય. હવે આના વગર તો આ ગાડી જ પડી જાય મોટી ગમે ની હોય તો. મોદી સાહેબની ગાડી શ્વાસ વગર હાલશે મારા બાપ? આ શ્વાસા સર્વમાં હાથમાં બાહિર ભીતર એક, વબા વિશ્વમાં રમી રહ્યો ઓર નથી તુજો આ ચેતન બ્રહ્મ. અને આના આ ઘોડા પર કાયમ છે. આ લીલો ઘોડો બાબાજીનો લીલો ઘોડો, ધોરો ઘોડો સમાધિ મૂક્યો હતો, તુમરા ખોદ્યા હતા સમાધિ, કદાચ ધોરો ઘોડો જોવા મળ્યો હોય છે. આ ઘોડો તો કાયમ બધાય આ તુમરાના બાપના હાથમાં રમાડી દે મારા. આ કાયમ છે દાદા રામજી. અને આ ઘોડે આવીને દાદા કામ કરી રહ્યા બધાના ગઠમંડળની ગોવાળી કરી રહ્યા અમારા વાઘોડે ચડી. એટલે બીજી રીતે કહું તો કે શ્વાસોશ્વાસે સ્મરણ કરતા પહોંચાય શૂન્ય માય. શૂન્ય માય એટલે કંઈ કરવું નથી.
આપણા બાપા કહેતા હતા કે તારા આંખ જોવો હોય તો મટકું મારવું પડે, કાન હોય તો કાન દેવું પડે, કંઈ પણ ક્રિયા વિચાર કરવો હોય તો મનમાં વિચાર એ પણ ક્રિયા, હુઈ દો એ ક્રિયા, જાગો એ ક્રિયા, ખાઓ એ ક્રિયા, બોલો એ ક્રિયા. પણ તમારો શ્વાસ હાલે એના માટે તમારે શું કરવાનું? કોઈ તમે વાતો કરતા તમારા મિત્રને કીધું લે ઘડીક મારા હાથનો શ્વાસ લે, હું વાતો કરી લઉં તાર, હું આ કામે જઉં 2 મિનિટ મારા હાથનો શ્વાસ લઈ જાય. શ્વાસ કોઈને લેવા પડે? બીજું બધું સંભાળીને લઈ જાય કરે, પણ એમ કે લે મારો શ્વાસ છે હું કે લાઈ મારે લઈ જાઓ. શ્વાસ તો કુદરતી હાલતા ચાલતા ઉઠતા બેઠતા ખાતા પીતા આમાં હાલી જ લે મારા. એટલે હાલતા હારી કે ઉઠતા હારી કે બેહતા હારી કે સૂતા લગી સમરી લે જગમાં બોલાય તારી જે, જ્યાં લગી અંગમાં આત્મા છે ત્યાં સુધી હરી હરી કે. એટલે બીજી રીતે કે આ શ્વાસોશ્વાસે સ્મરણ કરતા શૂન્યમાં જતું રહેવું એટલે કંઈ કરવું નહીં, કરતાપણાનો દાવો છૂટી જવો મનમાં. કારણ કે મન જ દાવો લઈને બેઠું ને તે તો બચારો જડ આત્મા ચેતન છે, આ દાવો વચ્ચે મન કોળો પલાણી બેસી ગયું કુદરતની મિલકતો પર. હવે આનો કરતાપણાનો દાવો છોડવા માટે કારણ કે મનનું મૂળ શ્વાસ છે, કારણ કે દેહના આત્માના સંયોગમાં આવ્યું ને મારા બાપ. આમ શ્વાસ હાલતા સુધી મન બધા ઇન્દ્રિયોના દેહના આધારે બધી કુદમ કુદા કરે, ટેકડામ ટેકડા, પણ શ્વાસો છૂટી જાય શું કરે? એટલે આ મનને ક્યાં મૂકવાનું કીધું બાપાએ કે આના બે કોઈ ગામમાં નહીં, દેશમાં નહીં, પ્રદેશમાં નહીં, આના એફરી ટાવર પર મૂકીશ તો હારું કુદીને જતું રહે. ગમે ત્યાં દરિયામાં નહીં ડૂબાય, પૃથ્વીમાં દાટીશ તો નહીં રહે, સૂર્યભાઈ લઈ જઈશ તો આને કઈ તો ને તો કે મનને આપણે મૂકવું હોય તો ક્યાં મૂકવું? એનું ઠેકાણું તો શ્વાસમાં મૂકવાનું, કારણ કે મનનો મૂળ શ્વાસ. એટલે શ્વાસોશ્વાસ સ્મરણ કરો તો મનનું કરતાપણુંનો દાવો છૂટી જાય, કારણ કે એની સત્તાથી ચાલતો, મન બુદ્ધિથી આપણો શ્વાસ ચાલતો નથી. આ એક પાકી વાત છે બાપની. એટલે શ્વાસામાં આપણે સુરતા પરવાની મન લગાડવાનું, ચિત્તવૃત્તિનો પ્રવાહ જે બહિર્મુખ છે એને અંતર્મુખ કરવો. વળી આગળ કીધું કે ઓહંગ રીજે તો સોહમ સૂજે. હવે ઘણાને એ ખબર નહીં ઓહંગ એટલે શું, તો આપણે ટૂંકાણમાં કહી દઈએ આનો તો એક શબ્દમાં કદાચ આખી જિંદગી બોલી તો પૂરું પડે એવું નથી મારા બાપ. એટલા બધા વ્યાપક શબ્દ, આ અકાટ શબ્દ ગુરુ ગોવિંદના નામ છે, એના સ્થાન આપણા કટમાં શ્વાસના ઉશ્વાસ છે મારા બાપ. આપણે જે શ્વાસ લઈએ સખી ઓહંગરે દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર. આ અનાદિ નામ પારસમણી શ્વાસોશ્વાસના આ ભજનમાં જે નામ કુદરત લઈ એ જ ગુરુ અને ગોવિંદના અનાદિના નામ છે, આજકાલના નહીં. એ નામ કોઈ ભરતા ભોજા બાબા અને ભરતભાઈ એ નામ દેહના છે, કદાચ બીજા જન્મમાં બદલી જાય બે નામ, પણ આ નામ બે અનાદિના. આ નામ કોઈ ગુરુ શિષ્યના ભરતા નથી, અને ગુરુ શિષ્ય બે અનાદિના, બે અનાદિ. એટલે મારા બાપ અને આ બે વિના જ 52 બોબડા નહીં મળે મોખા મૂલે. આ બે ને એક કરત વાત 52 વાર બોલે, પણ ગુરુની રાહે આપણે હાલવું પડશે મારા બાપ. આપણે નવો લીહોટો પાડી મેળ ખાયો નથી મારા બાપ. ગુરુ ઉગમણા કે આપણે આથમણા ભટકે મેળ નથી આવ્યો. એના રાહે રાહીને પગલે પગલે આપણે હાલવાનું છું. એટલે ઓહમ એટલે ગુરુ, સોમ એટલે આપણો આત્મા, આપણું નિજ નામ. ઓહંગ ગુરુનું અનાદિનું નામ છે, અને ઓહંગનો અર્થ થાય આ દેહ સહિતનો આત્મા, એટલે શ્રીગુણ બ્રહ્મ, ટૂંકમાં સાક્ષાત બ્રહ્મ જે આપણને મળ્યો ને મારા બાપ, એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપે ગુરુ. અને આમ જોયું તો આખા જગતનો ખલકો જેને પહેર્યો એ ઓહંગ અનાદિ બ્રહ્મ છે, અને એ બધા અવતારોનો મૂળ છે મારા બાપ. એટલે અને જેને ઓહંગ ગુરુ મળ્યા એને શું આપ્યું? ઉમિયાના શિવજીએ શું આપ્યું? કારણ કે અખંડ શિવ હતા, એને ઉમિયાજીને શું આપ્યું કે સોહમ સોહમ જપો મૈયા, શંકરે શબ્દ સુણાયો હે, જપો અજંપા જપો ગાયત્રી, આમ જન્મ મરણ પે ટાળ્યો હે. સોહમ પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ, અતિ સૂક્ષ્મ સ્વરૂપ, બધું એમાં બાદ થાય તો એવડો એ રે એનો સોમ બ્રહ્મ એનું સ્વરૂપ કહેવાય. અને રૂપમાં જોવો હોય તો આ વ્યાપક જગત એ જ જગદીશ છે મારા બા. આમાંથી કંઈ બાદ ના થાય એના ગુરુ કહેવાય, અને કશું ઉમેરાય નહીં એ આત્મા કહેવાય, એના વચન કહેવાય. એટલે
બીજી રીતે કે આ વાત આપણને નક્કી થઈ ગઈ તો અખંડ જ્યોતિ ધૂન અખંડ ગરજે સહેજે સુનની માય જ્યોત એટલે પ્રકાશ, પણ આ પ્રકાશ આ દેખાય એવો નહીં, ભૂતનો પ્રકાશ નહીં, અગ્નિનો પ્રકાશ નહીં, અગ્નિ તો ભૂત છે, પણ ચેતનનો જે પ્રકાશ, જ્ઞાનનો જે પ્રકાશ, બ્રહ્મ જ્યોત આપણે ગુરુ ન કહેવાય, ગુરુ પ્રગટ બ્રહ્મ જ્યોત છે. એમાંથી આ શાસ્ત્રો, પુરાણો, વેદ અને અનંત મહાપુરુષની જે જ્ઞાન ધારા પ્રગટ થઈ એને આપણે શ્રુતિની ધારા કહેવાય. આ બધી ધારા એમાંથી આવી મારા આ પ્રગટ આપણા અંદર નામની ધારા આઠ અંશાળ પડી ગઈ મારા આઠે પોર 24 કલાક એ ગુરુ સ્વરૂપમાંથી આ ધરણું આ હિમાલયમાંથી આમાંથી ઓગળી ગંગાજીની ધારા કાયમ માટે હાલ્યા જ કરે મારા. તો ઓહંગ ગુરુ એ આપણા સદગુરુ પરમાત્મા, ટૂંકમાં આપણે સીધી લીટીમાં કહી દઈએ આપણા ગુરુ છે, આપણા પરમાત્મા. આપણે એમાં બહુ વિચાર કરવા જેવું, વિચાર શૂન્ય કરી દેવો, પણ સહેજે શૂન્ય એટલે આપણામાં પ્રાણ હાલે એ સહેજે શૂન્ય છે. બીજા તો 60 પ્રકારના શૂન્ય મહાપુરુષો કે સૂફી માણસો, પણ આપણે એ બધા એમ નથી પડતું. આ છેલ્લું સહજ શૂન્ય એ શૂન્ય કરવું પડતું નથી. બાકી આપણે આંખ જોવાનું બંધ કરો તો આંખનું શૂન્ય થાય, સાંભળવાનું બંધ કરો કાનનું શૂન્ય થાય, પણ આ તો સહજ શૂન્ય. આ નામ વચનમાં ધ્યાન કરો તો શ્વાસોશ્વાસ એની મધ્ય શૂન્ય થઈ જાય, એટલે સહજ શૂન્ય. એને કરવું પડતું નથી, થઈ જાય. એટલે અને એ જ્યારે શૂન્ય થાય તો શું થાય? તો નાદાનું સંધાન થાય. અખંડ જ્યોત તું અખંડ ગરજે છેદે શૂન્ય માય, નાદાનું સંધાન થાય એટલે માનીને આપણી પહોંચ મળી જાય. આપણે કુદરતના ઘરમાં આપણું ઠેકાણે પહોંચી ગયા. આ પહોંચ્યાની પહોંચ છે મારા, આ પહોંચ્યાની ભજન કરતા કરતા શ્વાસોશ્વાસના ધ્યાનથી ગુરુની કૃપાથી નાદાનું સંધાન થાય એટલે જીવ નિર્ભય બની જાય. નિર્ભય એટલે થયો એને જગતની કોઈ એવી તાકાત નથી કે એને ભય આપી. અને જો ભલા ઈસુ કીર્તન વતમાં મૂક્યો તો એ જરાય ડગ્યા નહીં. પેલા જ સાંભળે ધગધગતા કે આમ પકડી પાડો, જરાય નહીં. મીરાને કે ઝેર પીઓ પી ગયા ગટગટાય. જેને જીવન તૃષ્ણા પણ રહેતી નથી. આ નાદાનું સંધાન થયાનું પ્રમાણ. એટલે ટૂંકમાં આ ભજનની ખુમારી ભાગે ભારે ભાગે ભય ભટકાર, અખિલ વિશ્વમાં એક જ દર્શુ સદગુરુ સરકાર. આ સરકાર કાયમ બદલી જાય 5 વર્ષે અને તો ટેકાવાળી છે મારા બાપ. આ ગમે તારા ધન નોટું ચાલુ કરે, નોટું બંધ કરી દે, પણ અખંડ નાણું કુદરતના ગણું, અખંડ સરકાર કુદરતની જે સરકાર છે કોઈ બદલાતી નથી ને. આ સરકારના નિયમો પાળવાનો તો કાયમના માટે આપણે સ્વતંત્ર બની જઈ. પેલું તો કદાચ દેશ સ્વતંત્ર બને પણ આપણે તોય સ્વતંત્ર. અને કશાયથી આપણે ગુલામ ના હોય તો મનના ગુલામ તો જી મન. એટલે આ બધામાંથી સ્વતંત્ર પ્રાપ્ત કરાવવું હોય તો ઉપલી સરકારના અધિકારી બની જાઓ, નામના અધિકારી બની જાઓ, ગુરુ ચરણના અધિકારી બની જાઉં તો ભાગ્ય આ ભજનની કુમારી મારા ભાગ્ય વટકાર. અખિલ વિશ્વમાં એક જ દર્શો સદગુરુ સરકાર. પણ ભરતને ગુરુ ભોજન મળ્યા, આપ્યો ભજન આહાર. અત્યારે આપણે અનાજજી ભાઈ આપણને બ્રહ્મ ભોજન કરાવ્યું, પ્રસાદ આપ્યો. આપણે દર આઠમે જ્યાં જ્યાં આપણે સત્સંગના મેળાવા હોય આપણે ભજન ભક્તિ તેની વાના તો બધી જગ્યાએ કુદરત મહારાજની ગુરુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થાય જ છે. પણ આ ભજનનો આહાર એટલે આત્માનો ખોરાક છે. જે આપણને ભજન આપે ને ગુરુ મહારાજે એ આત્માનો ખોરાક છે. અને એનાથી આત્મા તૃપ્ત થાય, પૃષ્ઠ થાય. જેમ મનથી આપણું પ્રાણ હાલે, આપણું શરીર હાલે, પૃષ્ઠપુષ્ટ થાય, એમ ભજનથી આપણો આત્મા પૃષ્ઠ થાય, તૃપ્ત થાય, સંતોષ આવી જાય ટૂંકમાં. બાકી બધું આવો પણ સંતોષ આવતો નથી જીવનમાં. ભજનિક પુરુષને સંતોષ આવી જાય, સંતોષનું ધન પ્રાપ્ત થઈ જાય. એટલે ગુરુ ભોજન મળ્યા, ભરતને આપ્યો ભજન આહાર. ભજને તૃપ્તિ એટલે તૃપ્ત થઈ ગયો. હવે આપણે પેલો ઓટકારાઈ જાય કંઈક ખા કરી ગવો ઓટકારાઈ ગયો, હવે આટલે આવી ગયો, મને ગમે એટલું ખાઈ પછી ગયા કે ભાઈ લો થોડું કાજુ બદામ, પણ ભાઈ હવે આટલે આવી ગયું ટૂંકમાં.
એમ સાચા સદગુરુ મળ્યા સાચું ભજન થઈ ગયું કોઈ જગતના કોઈ પ્રલોભનમાં જીવ પડતો નથી. આ ગુરુની કૃપા નક્કી માનું. અને ભજને હાર ન હવે ભજનનો જ વ્યવહાર. બસ ભજને તૃપ્તિ, ભજનની પૃષ્ટિ અને ભજનનો વ્યવહાર. હવે જ્યાં હળવું મળવું થાય ને એમાં ભજનના આધારે મળવું. બાકી આખા જગતમાં મતલબ સિવાય કંઈ નહીં. હગો ભાઈ મતલબ વગર એકબીજાને બોલાવતા. હવે પતિ પત્ની મેં મતલબ થઈ ગયા. નજીકના સંબંધો, મા દીકરાના સંબંધ નજીકના, બાપ દીકરાના સંબંધ નજીકના, ભાઈ બહેનના સંબંધ નજીકના. પણ આ મતલબ થઈ ગયા બધે. એક મતલબ વગરનો સંબંધ હતો ગુરુ શિષ્યનો અનાદિનો જે નાતો મારા બાપ, એમાં મતલબ હોતો નથી. એમાં તો કેવળ ભજનનો જ વ્યવહાર છે. બોલો સદગુરુદેવની જય. બાપાને આપું સાંભળજો.